राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई हालो, जो આપણે વાવીવાળા ભાગમાં જે અધૂરું હતું ને એ હાકીને આવી ગયો છું મંદિરવાળા ખેતરે નેહડે। અને અહીંયા આપણે આ ઢક ખોલીને કરી દઈ વેલેરું ચાલુ। આમ તો જો કે મારે જવું પાણાવારી હાંજે બાપુ કહે કે પાણાવારીએ સવારે જવું હોય ને તો એ કે અહીંયા છે આવીને હાકી લેજે, વાં જઈ હાલે રહીએ તઈ કે। એટલે પાણાવારીનું ટૂંકમાં નામ લેવાઈ ગયું। એટલે વરસાદ કે મારું કામ સવારમાં એક ઉથલ મારી લીધી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, ઝીણા ઝીણા છાંટા, એટલેથી અટકે એમ તો નથી, પણ પાણાવારીનું હજી હાથી બાબતમાં મુહૂર્ત આવ્યું નથી। અને કાલે જો અમારા રાજુભાઈ આ બધું કામી ગયું છે, લાકડીયું ખોડીને જો કંઈક વાયર હેરખો કર્યો છે બધો। અહીંયા રોજ આવી જાય છે કેમ કે અહીંયા કોઈ રેણા ખાવ નજીક નથી। હાલો તો જો વાયવારાનું ટૂંકમાં કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ચાલુ સાટાઈ હાકી નાખ્યું આગળ। અને હવે નેહડો હાકી લાવવા, પછી આપણે ઘેરે એક કટકી રહી ને એ હાખ્યું। પાણાવારીનું મને મુહૂર્ત લાગતું નથી કે અવાર હાલે। સારું થયું દવા છાંટી દીધી છે આપણે ખડની બધી જગ્યામાં, બાકી નકર આવાર હે ને દે એવું લાગતું નથી કોઈ હિસાબે। હાલો જો આવી રીતના ચાર હૈરું છે, ચારે ચાર છોડવી જો છે અલગ અલગ કરીને, તો એ છોડી લાવો ને પછી હાકી નાખી। અત્યારે ભોળાનાથના મંદિરે માણસો બહુ આવે છે, સોમવાર છે ને એટલે જો ગાડીયું પડ્યું છે ઘણી બધી, અને અટાણમાં દર્શન કરીને ઘણા બધા લોકો વયા ગયા છે। આપણે ટોટલી માંડવીની જાયતું જેટલી છે ને એ બધી 20ની જારીએ વાવેલી છે। એક ભાઈની કોમેન્ટ હતી એટલે એને કહેવાનું। અને આપણે જો આમાં ખડની દવા છાંટી ને એ કણજરો બધો સાફ થઈ ગયો છે, ટૂંકમાં પીરો પડીને સુકાઈ ગયો છે। અને દવા હતી આપણે ટોર્નાડો, માંડવીમાં એક દોરાવારે રોઈકી નથી, ગાયના કોર નીકળ્યા છે નવા। એટલે સાકેતનું મને પૂછ્યું હતું એક ભાઈ કે સાકેત દવા કેવીક નુકસાન કરે કે વધ રોકે કે ફાલમાં કે, તો ભાઈ સાકેતનો મને જરાય અનુભવ નથી। હાચીમેન ને ટોર્નાડો આમ તો બે એક જ આવે છે અને જરાય રોકતી નથી, જો બિલકુલ નવા કોર ડાયરેક્ટ આવે છે ને ખડ બધું સુકાઈ ગયું છે। એમાં કણજરો ખાસ વયો જાય, બાકીનું બધું ધીરે ધીરે કદાચ જાહે, અને અમુક ટકા નહીં જાય ખડ, એવું નથી કે બધું વયું જાય। હાલો ભાઈ આપણો ચા આવી ગયો છે, જો બાપુ છોકરાઓને મૂકવા જાય છે ને તો ચા લઈ આવ્યો છે। ચા પીવા દીધો આપણે આ લીમડામાં, આદર છે બહુ અને થોડું આવેલું હજી, અને આદર બહુ થઈ ગયો છે, આથી પૂરું કરવા દઈએ શું થાય। અને ગરમી બહુ છે એકતા, 10 વાગી ગયા છે ને આપણો ચા આવી ગયો જો ભતવારિયાની સ્ટાઇલમાં। હવે અટાણે વટે માર્ગું કોઈ દેખાતા નથી, કોઈ આવીએ તો વળી પી લે હું હારે, બીજું હું ભાઈ ચા પીવો એ આવી જાવ ખેતરના હેઠે। માર્ગનો કાંઠો છે પણ અટાણે કોઈ લવલહીમાં દેખાતું નથી, આવે એ બધા લગભગ મંદિરે જાય છે। આજે સોમવાર છે ને એટલે ભોળાનાથના મંદિરે માણસો બહુ આવ્યા છે। અટાણે 10 વાગ્યા છે પણ લગભગ 30 હપ્તા ગાડીઓ અડાવરી આવજાવ થઈ ગઈ, અને એટલા તો હાલીને આવ્યા છે। ભાઈ હિરાયો નહોતો આગણી મારે અહીંયા પાડો છે નીકળ્યા કિશન મામાથી, એ વળી નારિયેલ દઈ ગયા। મેં કીધું ભારે કામ થયું એટલે હીરામણતા થઈ જાય આપણું, તો ભલું કરજો ભગવાન। જમણા હાથે લઉં વળી તમે કહો કે તમે ડાબા હાથે પ્રસાદી લ્યો, હાથું બધા આપણા હરખા હોય, ભગવાનને કાંઈ દીવાર ઓલો કંઈ ફેર ના પડે હાથનું ને ઓલું। હાલો તો હવે નારિયેલ તો ચાલુ મારી કે ખવા હે। હાલો મિત્રો, જો ગારો તો પડતો હતો, વચમાં એક રેડું ભારે આવી ગયું, ચા પીધા પછી એક ઉથલ માર્યો ને તા, પણ ધીરે ધીરે કાઢી ગયો, તો હાથી આપણે બધું કમ્પ્લીટ હાલી ગયું હે। હાલો તો હવે ભાગી ઘરે, જો અહીંયા મજૂરીને દે છતરિયું લઈ લે। જય શ્રી કૃષ્ણ માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો? હા અમે મજામાં, તમે બધા નેદીને આવ્યા કે? હા મોટા બરી ગરમી બહુ છે નહીં? આજ ગરમી બહુ હતી, વાંયો હતો ગારામાં કઠણ થઈને કાઢી ગઈ, એકવાર તો સનેડો બારો કાઢી લીધો હતો। હાલો ભાઈ જો બપોરે કરી લે, એટલા રોટલા મારથી નહીં ખૂટે, ના એટલા ન ખૂટે। માખીઓ ચાલુ થઈ ગયું હવે જો બધી માખીઓ હવે આવી થાય, તમે કરીને જાય
શું થયું? છેલ્લો સેટ હા લે ભાઈ, તને ચારો કર્યા વગર મજા ના આવે. એકવાર તો ચારો કરવો જ પડે નહીં? તો પેલા કહેવાય ને કે જરાક આઘા રહ્યો ને તો હું હિચકઈશ તો લાગી. એ તો ખાહો કે હેઠે વાયુ છું બધું? હે કે જડી રહી છે તે વાંધો નથી આવતો, ગમે એટલું ઢોરફોડ થાય તો હાલે કા? ઠીક હા, જડી જાય ને. હા જરાક પાકવા દે તો ઓહરી જાય. જોતા બધા બી ઢોરીને નાખી દીધા હે. કહું કે પેલા કેતો જાય હિંચકો ખાવો હોય તો અહીં એટલે તને ડંગણા લાગીએ તો શું થાય? હા તમે વડા છો? હા એક જવાબ દે ને. હા આ બધા વડા વડા રખડે છે ને એથી વડો હિંચકા ખાય છે. જે અમારી બાઈ અહીંયા છે ને કેદીના મેં કરતા હતા ને કે ભલે 15 દી વર્ષે બહુ હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એટલે આમ ઝીણું જીવવાનું સોસાજી હું ખડશે ને ઈ તા લીલું 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 ભરી જાય. હે એનું નક્કી નથી કદાચ હું કેતી હતી રાજુ કે ના ઈ ભરી જાય. એટલે હાવ નક્કી ના કહી શકી કેમ કે સોસાજી હું હે ને ઈ હાવ ગદનું હાવ આમ ગલરું જ મેલે છે. અમુક હજી વધે છે માંડવી અમુક ખડશે ઈ ભરી ગયું છે પણ હેક મૂડી તો આમ ઉપાડવી પડે. નક્કી નહીં, અમુક કોરીએ ને અમુક તો હડી જાય. અમુક ખડલે આવે. હા ને અમુક ની ગાંઠું પાછી કોરીએ પણ એના પાંદ હે ને ઓલા મીંજરી જેવા થઈ જાય ઝીણા ઝીણા. ખડું અવર છે બહુ ટૂંકમાં જીગર પડે એમ છે નહીં નેદવાની કુદરતી બહુ ઈચ્છા. હા આપણા ગામમાં આખા ગામમાં દવા છટાઈ ગઈ. કરવું જ પડે. પટાણામાં નેદી ને હું રાજુ કહું રાજુ સોસાજી હું હે ની હું કહું ભરીએ નહીં ત્યાં તો મને કે ભરી જાય. હું તો તું જોઈ લેજે આ સોસાજી હું ભરવાનું નથી, બીજું બધું બરોલે લાગે. હા એમ તો ઘણું બધું ભર્યું છે ટૂંકમાં 60%. સોસાજી હું આમ હાવ ગલરું જ મેલ્યું. હા 60% જેવું ભરીએ 30-40% રહી જાય એવું લાગે. એવું લાગે છે. મારખી કાકા કદાચ કહેતા હતા કે હવે પાછું 15 દી પછી રાઉન્ડ લઈ લે દવાનો ને. એ તો હવે હિમરમાં તો ઈ જ છે, બીજી તો શું કરવું એમાં? હિમરમાં ફરજિયાત થાય ને થાય જેમાં તો હિયામુરી ન હોય વીણા હે ને દવા જ માંગવી પડે. દવા સિવાય હા એમાં હાથી તો હાલે નહીં કઈ ઓછું થાય. ભાઈ તું આપણે બેને ઇનામ દેવું હોય દઉં પણ આમાં હે ને આ જે લીલી હે ને ભરવાનું તો ઘરનું અમુક ચોથું દવા સાઈટી નહીં ઉપાધિ છે, નથી સાઈટી નહીં ઉપાધિ છે. અને એક બાજુ જો વળી સાટા આજ 2 રેડા આવી ગયા. અમુક ટકા રહી જાય, અમુક જાયતું ના લાગે. ઓ શું કે પાલભાઈ? હારી મંડાણા ભાઈ. કે ના તમને જોઈને તમે ડાક્યા જ છો. કા વાંધે આવ્યું દેખા છોટું ના પડે એવું હોય કઈ તો અમારામાં કંઈક ફેરતા છે. ફેરતા નહીં હા એમાં એક વાયુ બેસે ને એટલે ખેંચી જાય પછી ખેંચી જાય. હા એ રાઈડ થશે કે તમારે ટ્રેક્ટર તો હાયરું પાડે છે કે ને? હા અમારે સનેડું હાયરું ના પાડે. હા એ તો મેં ઘણી લાંબુ હોય ને તો ખેંચે ને એક વાયુ બેસે ને બધું થાય કે હા વાંધો ના આવે ના ભારી હાલે હેલા. બહુ નથી બે હા
બહુ એમ આવે ને બે બેસી જાય. હા થોડુંક હું હાંધારી હોય ને. જે ખબર ના પડે હા. ભાઈ તને હા આને ખબર ના પડે. વાહ જો તો કાઈ મળતું ખેંચી જાય પછી ખેંચી જાય. તે આમાં દવા મારી હા. ઠીક હે. બધા ઘણા મને કોમેન્ટ કરીને ના પાડે દવા ના મરાય. નુકસાન કરે ને આપણે ને માંડવીને ને જમીનને ને બધાને કરે. માંડવી જેટલી ઓછી વધે ને હા એટલી ભૂજ ભરાય. બરાબર. ના માંડવી એમની જમીનમાં ટૂંકમાં વધારે નુકસાન કરે. માંડવીમાં તો અમારી દવાઓ જરાય નથી કર્યું. મારે આ વધે છે આ જ કહું કોરે હે ગાયની કે નુકસાન નથી કર્યું. આવું હે જો હાલે બધું. એ અમારું છે ને બધા આરામ કરે છે અટાણે અને આ એકલો ઓલા ઈંડોરો બાંધ્યો કે આંબામાં ત્યાં આવી શકતો હતો. પાલભાઈનો ચા આવે ને ચા પીધા વગર જવાનું થતું નથી. પાલભાઈને કીધું આ બાજુ આદર થઈ ગયો છે ને તને ખોટી નથી કરવો તું ચાલુ કરી દે. એટલે પાલભાઈ જો વજાડે છે ને અમે જરાક જોઈ 4 આયરું ભેગ્યું હાલતી જાય એટલે આમ તો વેગ થાય ને કે મેં કીધું તો હું કહું કદાચ જરૂર હોય ને તો અટાણે આવું હાંજ થાય તા બે થઈને હાંકી નાખી તો કે ના રે ના આમાં 4 આયરું જાય ને એ હું પલો નીકળી જાય. હાલે તો ભારી હુઈર હાલે હે. બધેને 20ની જારીને જ વાવણા હે. આપણે એકાદી કોમેન્ટ એ એવી છે કે માંડવી કેટલાની જારી વાવેલી છે તો બધી 20ની જારી વધારે વાવેલી છે. 128 BT 32 39 નંબર અમારે લગભગ બધા 20ની જારી જ કરી નાખી. જો આ પાલભાઈને 128 છે 20ની જારી વાવેલી છે. ના જોજે અહીંયા આ બાજુ ના જોતો ઉભો રહેતા પાણું આવી ગયું. હમણો જીઓ કયું ન કીએ. સાણું ને બધું કરહીઓ લેવાય એમ નતું ને અહીંયા જુવાર બાને મૂકવા આવી. મારે હજી લાડવા વારવાના છે ને પડાણા વાળા દાદાની આજ સકડી આવી ગઈ ને એ ટૂંકમાં વાડી અવાજથી દેવા નથી આવ્યા ન કરતા વરસના વાડી હવે પૂગી ના હવે ને એમ કંઈ કહે આને પછી લેવા મૂક્યા એ લઈ આવ્યા ને ટીપાણે નિવેદ કર્યા ચાલે. અને હવે બા જુવારી લઈએ ને હું લાડવા વારી. હા વારે ખાતા ઝીણકી હોય કાં ઉઈ ગઈ હોય ને અત્યારે વડી થઈ ગઈ. લાફી કરાય ને લાડવાઈ કરાય એમ લાફી કરાય લાડવાઈ કરાય લાડવા કરી. હા એટલે હવા પાયલી હોય ને એટલે લાફી કરતા લાડવા કરી નાખીએ એટલે ખવાય. લાડવા જ કરીએ હવા પાલી કરીએ આપણે. હા જો આપણે પાલભાઈ ત્યાંથી આવીને આ કટકીમાં હાથી હાકી નાખ્યું છે અને ઘેરે હાલે છે નિવેદનું કામ. લીલી સૌના નિવેદ હોય કે પેલા ઈસકડી આવે ને બસ પેલા વાસરા દાદાના ખવા પાયલીના કરવાના હવે લીલી સુંદર. ઠીક તો આ ઘણીજી ઓલા આખા લીધા ને એ વાછરા દાદાના હતા. પડાણેથી વાછરા દાદાના આખા આવે સકડી આવે. હા છકડી કહેવાય ને. અને એ આખા આવી જાય ને પછી વાછરા દાદાના નિવેદ પહેલાં કરવાના હવા પાયલીના અટાણે જે થયા એ લાડવા અને પછી લીલી સૌના નિવેદ થાય. એ આજ કરવાના હે ગમે ત્યાં પાછા. હા તો એ ગુરુવારે ટૂંકમાં કરીએ ગમે સોમવારે કે ગુરુવારે ગમે ત્યાં કરી શકે પણ પહેલાં આખા આવવા જોઈએ. આખા આવ્યા પછી આ લીલી સૌ જેને કહેવાય ને કે આ બધું લીલકાઈ જાય પછી નિવેદ કરવાના હોય. એ બધા કુળદેવીના ને બધા હોય કે કેવી રીતના હોય? હા હા ટૂંકમાં ગામમાં જેટલા દેવ હોય ને એના બધાના નિવેદ થાય.
હા, શંકર દાદાના, હનુમાન દાદાના, આહવરાયના, અહીંયા ભૂતળા દાદા છે એના, મચ્છુભાઈ, હા મચ્છુભાઈ કે મચ્છુભાઈ એવું કંઈક નામ માતાજીનું છે ને ઈ ગામમાં. હા, અને કુળદેવીના એ બધા નિવેદ કરવાના હોય. અને આ કટકી હલો ભાઈ, મારો વારો નથી આવવા દેતી અને હું બોલીએ ધીરું ધીરું એટલે તમને કંઈ નહીં સમજાય. ટૂંકમાં હાથી એકવાર અહીંયા હાલી ગયો, હવે એક પાણાવાળી રહેશે ને હવે પાછું જે અહીંયા હાંકી ને તો રાપડીથી ઉપર 2 ઇંચ જેટલે ગાડે છે ને વાયર બાંધી અને પછી હાંકી, એટલે બીજી વાર અહીં કદાચ ચાલુ કરી અને કાલે કદાચ જો ટાઈમ એવો હોય તો પાણાવાળીએ જવાનું છે. અને આ એક બહેને કાયમી આડું રહેવું પડે. વાયડું થોડુંક છે, માખી હેરાન કરે છે. અને એક ભાઈની કોમેન્ટ હતી, એક ભાઈનું નામ નહીં આવડે અને એક ભાઈ તે પર્સનલ કીધું જ છે કે મારું નામ લઈને કહેજો કે તમે વરસાદ ચોમાસામાં આખો દિવસ ચાલુ રહીએ તો તમે એ કે માલને ખવડાવો કેવી રીતના, નીણ કેવી રીતના કરો અને દોવ કેવી રીતના. એ વરસાદ માથે વરસતો હોય, હમણાં જીતે સવારમાંથી માથે વરસાદ વરસતો તો ને બે દોવાતી હતી, દૂધ વહેલું થાય. બસ મેરામણભાઈ આવી રીતના છે. પણ ચોમાસામાં માલને હા તાણ પડે હે. હા, હજી ત્યાં ટૂંકમાં બહુ વાંધો નથી આવ્યો. માલને ખવડાવવામાં ટૂંકમાં ખાલું પડે ત્યાં નાખી દઈ કદાચ એવું હોય તો, બાકી માલ કોઈ દી ભૂખ્યા હજી રહ્યા નથી, બરાબર. અને બીજા નંબરમાં કદાચ વધારે એવું લાગે કે દોવાઈમાં જ નથી ને વરસાદ કન્ટિન્યુ કાયમી ચાલુ જ રહીએ એલી થાય આપણે, તો પછી આપણે ઢારિયું છે ને એમાં લઈને ઘણીવાર દોયા લેશે. ઢારિયું હે કે પછી આપણે હોલની ઓલી બાજુ છપરી બનાવી લેતા કાગળ નાખીને, તો એવી રીતે. હા, તો ટૂંકમાં એવું જરૂર પડે એવું લાગે ને તો અંદર લઈ જવાની થાય, બાકી કોઈ દી જરૂર નથી પડતી. અને ઢારિયાની તમારું કહેવાનું એ થાય કે તમારે ટૂંકમાં ઢારિયું જોઈએ, પણ અમે દવાખાનામાંથી ઊંચા નથી આવતા નહીં બા. હા, નવરાજ નથી થતા, દવાખાનું કાયમી ચાલુ રહીએ છે. હા હા, ટૂંકમાં દવાખાનાનો શેડો નથી આવતો ને એટલે આમાં કંઈ અડપ નથી કરતા, નકર જરૂર છે ખાસ હવે ઢારિયાની, એક ડૂચો ભરવાનો હોલની, આ બધા વાહનું રાખવાની. આપણે એક ભાઈ એ કોમેન્ટ કરી હતી કે તમારું જે થ્રેસર બારું છે ને બારું ના રખાય, એના માટે એક રૂમ જોઈએ. એટલે અમારે ખરેખર વાત સાચી છે, બધું કટાય છે. જો ઓલું ટ્રેક્ટર આમ પડ્યું, સનેડો કાયમી અહીંયા પડ્યો રહીએ, હલર આંબા હેઠે પડ્યું, એટલે એવી રીતના બધું બગડે જ છે. પણ હવે જાતેથી કોક દી ખૂન થાય ને તેથી કરી લે. અટાણે હાલો જરાક ભેહું દોરાવી લઈ પછી સનેડાનો ઓલો વાયર બાંધી અને હાંકવાની તૈયારી કરી. માખીમાં ગણ કરી વીરેનભાઈ ભણી આવ્યા ભાઈ? કામ પડ્યું કઈ ગણિત, પર્યાવરણ, ઇંગ્લિશ, હિન્દી. હાલો જો અમારે વીરેનભાઈ ભણી આવ્યો છે, બાપુ આવીને ભેહું માંડ્યા પાવા અને ખારકું ખાવી હોય તો હાલો. અમુક મીઠી છે ને અમુક હાવ મોરી છે, ઊંભારી છે મીઠાઈ વાળી, આમ ટૂંકમાં ડૂચા ના વડે એવી છે. હાલો જો તૈયાર થઈ ગયું હોય, બધામાં વાયર બાંધી દો. પડી ગઈ હજી તો દી છે ને 2 નાળા વાર છે, પણ રાત ને કડે બહુ દુખતી હે ને એમ કે લુગડા ધોવાના હે ને કે મૂકી દે ને તે રસાવતા. ઠીક
હવે આજ તો કડ બહુ દુખે મને દુખે તો એને તો ઓલી દુખાવા વારી છે દુખતી હોય. હાલો તો એમ છે ને મારે જો એક વાર ટૂંકમાં બે આયરું કાઢી લીધી ને હજી બે બાકી છે ને એ કાઢવાની છે તે પછી હું ફ્રી થાઉં ત્યાં સુધી આપણે આમાંથી ફ્રી થવાનું છે નહીં. આ કટકીમાં એમ કે મને મોકલ છે ઉમર તો નાની પારી થઈ જાય એમ જ છે. થઈ ગઈ હતી ઝીણું ખડ ડટાઈ ગયું હે અને કોઈ લીલું રહી ગયું ને હાથી હાઈકું એમાં એ આ વારા બાંધ્યા એટલે માથે આવી જાય એટલે એ સુકાઈ જાય એટલે ઘણો ફેર પડી જાય ટૂંકમાં વારામ ટપી જાય એટલે વારામાં હવે કોઈ ટપતું જાય કોઈ પાડ હલવાઈને ભેગું આવે ને એટલે એમ ટૂંકમાં આડાવરું થઈ જાય. હાલો હવે વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.